LP subject. Okay, day 3, and topic name is microcomputer system. Okay, we have already studied two topic, structure of microprocessor with buses, right? First day now, and second day now આપણે શું કર્યું હતું યાદ છે બધાને? bus organization of microprocessor system, right? Now next topic is microcomputer system. Okay, હવે microcomputer system આપણે સમજતા પહેલા હું તમને એનું જે નામ છે એના ઉપરથી સમજાવું. માઇક્રોકોમ્પ્યુટર સિસ્ટમ, તો માઇક્રો મીન્સ માઇક્રો પ્રોસેસર લઈએ અને કોમ્પ્યુટર સિસ્ટમ, રાઈટ? હવે કોમ્પ્યુટર સિસ્ટમ મીન્સ શું થશે? તો કે તમને જ ખબર છે કોમ્પ્યુટર સિસ્ટમમાં શું હોય? ઇનપુટ ડિવાઇસ હોય, આઉટપુટ ડિવાઇસ હોય, મેમરી હોય. હા, તો એ બધી વસ્તુની જે ડાયાગ્રામ બનશે એને આપણે કહીશું માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ. હું તમને ઇઝીલી યાદ રખાવું છું, મારી જોડે જોડે ડાયાગ્રામ ડ્રો કરતા જજો. હા, જ્યાં ના સમજાય ત્યાં વિડીયો પોઝ કરી લ્યો અને જોઈ લેજો. ઓકે, ચલો ફર્સ્ટ હું તમને ડાયાગ્રામ સમજાવું છું કે માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમની ડાયાગ્રામ, અને પછી આપણે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ. ઓકે, તો ચલો મારી જોડે ડ્રો કરજો. ફર્સ્ટ માઇક્રો પ્રોસેસર, રાઈટ? માઇક્રો પ્રોસેસરની જે ડાયાગ્રામ હતી આપણે એમાં આપણે તમને યાદ હોય તો સ્ટ્રક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર ફર્સ્ટ ક્વેશ્ચન હતો. એમાં તમે અંદર ત્રણ ભાગ પાડ્યા હતા, રજિસ્ટર, ALU, કંટ્રોલ એન્ડ ટાઈમિંગ. તો એ જ શો કરવાનું છે, રાઈટ? ફર્સ્ટ રજિસ્ટર, then ALU and control and timing. Okay, done. આ થઈ ગયું માઇક્રો પ્રોસેસર MP. ઓકે, હવે માઇક્રો થઈ ગયું. હવે કોમ્પ્યુટર સિસ્ટમ ડ્રો કરવાની છે, તો એના માટે આપણે શું કરશું? તો કે એના માટે હવે અહીંયા હું એક બોક્સ કરું છું, જોજો શું લખું છું, રાઈટ? અને એક અહીંયા આવશે, રાઈટ? હવે અહીંયા હું લખું છું ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. IO means input output device, and then here memory. Okay, આપણે બધાને ખબર છે two types of memory, RAM and ROM. RAM means random access memory and ROM means read only memory. Okay, okay, now આ જે લાઈન ડ્રો કરું છું એ શું છે એ સમજવાનું છે. આપણે ડાયાગ્રામ ડ્રો કરતા રહેજો. હું કઈ રીતે ડ્રો કરું છું એ જોજો ખાસ. ઓકે, અહીંયા અંદર લખજો સિસ્ટમ બસ. ઓકે, ડન. બધા જોઈ લો ડાયાગ્રામ. માઇક્રો પ્રોસેસર એન્ડ ધેન IO ડિવાઇસ, સિસ્ટમ બસ એન્ડ મેમરી. ઓકે, હવે ડાયાગ્રામ બહુ ઈઝી છે. આમાં યાદ રાખવાની કોઈ જરૂરત છે નહીં. તમને માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ કઈ રીતે યાદ રાખશો? હા છોકરાઓ, એક વસ્તુ યાદ રાખજો, આમાં એટલી બધી ડાયાગ્રામ આવશે ને, થોડુંક કઈ રીતે યાદ રાખવાની છે ખાસ, કારણ કે તમને ડાયાગ્રામ આવડશે તો તમે એનું ડિસ્ક્રિપ્શન તો જ લખી શકશો. હા, એટલે ડાયાગ્રામ સરખી યાદ રાખવાની છે. માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ, માઇક્રો મીન્સ આખું માઇક્રો પ્રોસેસર જે આપણે ઓલરેડી સ્ટડી કરી લીધું છે. હા, એન્ડ ધેન કોમ્પ્યુટર સિસ્ટમમાં શું આવે તો કે મેમરી હોય, IO ડિવાઇસ હોય, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, અને આ વચ્ચે એક સિસ્ટમ બસ છે. તમારા માટે નવો કોન્સેપ્ટ છે કે હું હમણાં સમજાવું છું તમને. બધાની ડાયાગ્રામ સરખી સમજાઈ ગઈ છે, કઈ રીતે ડ્રો કરવાની બધી ખબર પડી ગઈ છે. ઓકે, ઓકે, નાઉ હવે આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમમાં હોય શું, એ વર્ક શું કરે. તો કે પહેલા તો કોનું કન્સિસ્ટ ઓફ? તો કે માઇક્રો પ્રોસેસર. તો કે હા ભાઈ, ઓકે. ધેન ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, યસ. મેમરી, ઓકે, એન્ડ સિસ્ટમ બસ. આટલી વસ્તુ બધી આવી ગઈ છે, કન્સિસ્ટન્ટલી બનેલું છે. હવે નેક્સ્ટ શું કરશું આપણે? તો કે સૌથી પહેલા આપણે સમજવાનું છે કે આના લખવામાં મારે સૌથી પહેલા MP માઇક્રો પ્રોસેસર માટે થોડું લખવાનું છે, જે ઓલરેડી આપણે સમજી લીધું છે. એની અંદર શું શું આવશે માઇક્રો પ્રોસેસરમાં? રજિસ્ટર, ALU, કંટ્રોલ એન્ડ ટાઈમિંગ. રજિસ્ટરમાં ખબર છે તમને શું લખવાનું છે, મેં તમને ફર્સ્ટ ડેના લખાવ્યું હતું બધું. હા, એ જ પાછું આમાં લખી નાખવાનું. ALU માં શું લખવાનું અને કંટ્રોલ એન્ડ ટાઈમિંગમાં. એ લખાય છે પછી તમારે આ સાઈડ આવી જાય ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ઓર મેમરી, જેમાંથી જે લખવું એ. સૌથી પહેલા હું મેમરી સમજાવી દઉં. મેમરી મીન્સ તમને ખબર છે ડેટાને સ્ટોર કરવા માટેનો યુઝ થાય છે, રાઈટ? ટોટલ મેમરી, ટુ ટાઈપ્સ ઓફ મેમરી.
પ્રાઇમરી મેમરી એન્ડ સેકન્ડરી મેમરી, રાઈટ. અહીંયા પણ આપણે કેના વિશે વાત કરવાની છે? ઓન્લી પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં બે ટાઈપ્સ, RAM એન્ડ ROM, રાઈટ. RAM means random access memory and ROM means read only memory. હવે બધાને ખબર છે કે ROM is a permanent memory, કે ROM માં જે તમે ડેટા સ્ટોર કરશો એ પરમેનન્ટ રહેશે, રાઈટ. એન્ડ RAM means એ આપણે કહી શકીએ ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે. તો મેં લખી દીધું છે તમને આ ટોપિકમાં શું શું લખવાનું છે, ચલો જોઈ લઈએ. મેમરી ટુ ટાઈપ્સ, RAM and ROM, provide space for user data and program. તો RAM કેના માટે છે? એ પ્રોવાઈડ કરે છે યુઝર ડેટા એન્ડ પ્રોગ્રામ. તો યુઝર ડેટા એન્ડ પ્રોગ્રામ માટે શું થશે? તો કે આપણે સિમ્પલ, તમે કોઈ વાર પ્રોગ્રામ કરો છો તો વચ્ચે તમારે કંઈક ડેટાને સ્ટોર કરાવવો છે, રાઈટ. તો એ ડેટાને સ્ટોર કરાવવો છે એ તમારે પરમેનન્ટ નથી કરાવવું, ટેમ્પરરી તમારે કરાવવું છે, રાઈટ. તો એના માટે આપણે RAM નો યુઝ થશે, ઓકે. આફ્ટર ધેટ ROM મીન્સ રીડ ઓન્લી મેમરી. તો તમારો જે ડેટા છે પરમેનન્ટ સ્ટોરેજ કરાવવો છે તો એના માટે આપણે શું યુઝ કરશું? ROM. ઓકે, ગુડ. નેક્સ્ટ, મેમરી કમ્પ્લીટ થઈ ગયું છે. એના પછી આવશે IO ડિવાઇસ. IO ડિવાઇસમાં શું આવશે? તો કે ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસ બધાને ખબર છે અને આઉટપુટ ડિવાઇસ પણ ખબર છે. ઇનપુટ ડિવાઇસમાં તમે કહી શકો, ચલો મને કોઈ કહેશે ઇનપુટ ડિવાઇસ, 2 મિનિટ પોઝ કરી દો અને વિચારો કે ઇનપુટ ડિવાઇસ કઈ છે. બહુ ઈઝી છે, હા ભાઈ. કીબોર્ડ, માઉસ, એ બધી કઈ ડિવાઇસ છે? ઇનપુટ ડિવાઇસ. અને આઉટપુટ ડિવાઇસમાં મોનિટર, હા કહી શકો ને, કે જે તમને ડિસ્પ્લે આપે છે, તમારો આન્સર ડિસ્પ્લે કરે એવી ડિવાઇસને આપણે શું કહીએ? યસ, આઉટપુટ ડિવાઇસ. ઓકે. તો એમાં શું લખવાનું છે જોઈએ. મેમરીનું કમ્પ્લીટ, આ તો ખબર પડી ગઈ. આમાં શું લખવાનું છે? માઇક્રોપ્રોસેસર, રાઈટ. મેમરી ક્લિયર. ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં યાદ રાખવાનું મેં બે ડિવાઇસ, ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ. હવે ઇનપુટ ડિવાઇસનો યુઝ શું થશે? તો કે સપોઝ તમારે કંઈક ડેટાને ઇનપુટ કરાવવો છે સિસ્ટમમાં. હવે મારે કંઈક ડેટા છે, કોઈ પણ લખીએ, ચલો આપણે પ્રોગ્રામ માઇક્રોપ્રોસેસરનો લખીએ છીએ, તો એ ડેટાને ઇનપુટ કરાવવા છે તો ઓફકોર્સ એ યુઝિંગ કીબોર્ડથી જ તમે એન્ટર કરી શકશો. હા, કોઈ વસ્તુ એવી છે કે જે માઉસનો યુઝ થાય છે પણ વધારે તમે શું યુઝ કરશો? કીબોર્ડ. તો કીબોર્ડથી તમે ડેટાને શું કરાવી શકો છો? એન્ટર કરાવી શકો છો. એટલે કીબોર્ડ ઇઝ યુઝ એઝ અ ઇનપુટ ડિવાઇસ, રાઈટ. આફ્ટર ધેટ આઉટપુટ ડિવાઇસ. હવે તમારે સિસ્ટમમાં આખો ડેટાનું કેલ્ક્યુલેશન કમ્પ્લીટ થઈ ગયું છે, ઓકે. અને તમારે ડેટાને ડિસ્પ્લે કરાવવો છે, બરાબર છે. મોનિટર પર ડિસ્પ્લે કરાવવો છે તો એ ડિવાઇસને શું કહેશું આપણે? આઉટપુટ ડિવાઇસ. હવે તમને હજી એક એક્ઝામ્પલ આપું. આપણે માઇક્રોપ્રોસેસરના જે પ્રોગ્રામ હોય ને એને કીટ આવે, રાઈટ. માઇક્રોપ્રોસેસર કીટ આવે એક આખી. તો એ કીટમાં તમારી સામે એક ડિસ્પ્લે, આપણને ડિસ્પ્લે હોય કે જ્યાં તમારો આન્સર છે ડિસ્પ્લે થાય. ટ્રેનર કીટ જે હોય એમાં, રાઈટ. તો એ પણ એક શું થઈ ગઈ? આઉટપુટ ડિવાઇસ, ઓકે. ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, આટલું જ લખવાનું છે, વધારે કંઈ નથી લખવાનું. આમાં એક્ઝામ્પલ એઝ અ કીબોર્ડ અને આઉટપુટ ડિવાઇસમાં કયું લખવાનું છે? મોનિટર. અને તમારી ટ્રેનર કીટનું જે એક્ઝામ્પલ છે એ લખવાનું મેં જે કીધું હોય, રાઈટ. હવે અમુક ડિવાઇસ એવી છે કે જે એઝ અ ઇનપુટ ડિવાઇસ પણ ચાલે અને એઝ અ આઉટપુટ ડિવાઇસ પણ ચાલે છે. તો એવી જે ડિવાઇસ છે એને આપણે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ કહીશું, રાઈટ. યાદ કરો શું છે એવી ડિવાઇસ કઈ? ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, ટેપ ડ્રાઈવ, એ બધી ડિવાઇસ શું કહેવાય? તો કે તમે ફ્લોપી ડિસ્ક છે, હવે તમે વિચારો ખાલી કે ફ્લોપી ડિસ્ક છે મારી પાસે, તો એને હું ડેટા સ્ટોર કરવા માટે પણ યુઝ કરી શકું છું અને એમાંથી મારે ડેટા જોઈએ છે, હા, તો ત્યારે પણ ફ્લોપી ડિસ્કનો યુઝ કરી શકીશ. સેમ લાઈક હાર્ડ ડિસ્ક, ઓકે. હાર્ડ ડિસ્ક પણ એવું જ છે. હવે બધાને ક્લિયર થઈ ગયું હશે. બહુ ઈઝી ક્વેશ્ચન, ઈઝીલી સમજશો એટલે તમને એકેય વસ્તુ એવી નથી કે જે તમને હાર્ડ લાગશે, રાઈટ. તમને કેટલું આવડી ગયું તમે ખાલી જોવો અત્યારે. ફર્સ્ટ તમને એમપી કઈ રીતે લખાય, માઇક્રોપ્રોસેસરનું આખું ડિસ્ક્રિપ્શન બધાને યાદ છે. તો હું અત્યારે કોઈને પૂછું કે ભાઈ એએલયુમાં શું છે તો એ બધાને આવડશે. કંટ્રોલ એન્ડ ટાઈમિંગ સેક્શન શું કરે છે, રજિસ્ટર શું કરે છે, ડેટાને ટેમ્પરરી સ્ટોર કરે છે, લિમિટેડ નંબર ઓફ સ્પેસ હોય છે, લિમિટેડ નંબર ઓફ ડેટા, 8 બીટ, 16 બીટ, બધા રજિસ્ટરનું યુનિક નેમ હોય છે. હા, આવું બધું મેં લખાયું હતું. તો પણ હજી યાદ ન હોય તો ડે 1 નો વિડિયો લેક્ચર જોઈ લેજો, રાઈટ. ઓકે. IO ડિવાઇસ કમ્પ્લીટ. શું લખશું? ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ. ધેન આફ્ટર મેમરીમાં RAM એન્ડ ROM. આટલું ક્લિયર. હવે નેક્સ્ટ જે કરવાનું છે, જે તમારા માટે નવું છે, એ જે છે સિસ્ટમ બસ. ઓકે. તો સૌથી પહેલા તો સિસ્ટમ બસ શું છે? બસ મીન્સ મેં તમને સિમ્પલ કીધું, બસ મીન્સ ગ્રુપ ઓફ લાઇન્સ, ઓકે. તો સિસ્ટમ બસ પણ શું છે? ઇટ્સ ઓલસો ગ્રુપ ઓફ લાઇન્સ, ઓકે. તો સિસ્ટમ બસ
બનેલી છે. સિસ્ટમ બસ ઇઝ કન્સિસ્ટ ઓફ 3 buses. ફર્સ્ટ બસ ઇઝ એડ્રેસ બસ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. ઓકે, ક્લિયર થાય છે તમને? સિસ્ટમ બસ 3 બસની બનેલી છે, એડ્રેસ બસ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. જોઈએ ફર્સ્ટ સિસ્ટમ બસનો પોઈન્ટ શું લખવાનો છે? ગ્રુપ ઓફ વાયર્સ, રાઈટ? એ કોનું બનેલું છે? ગ્રુપ ઓફ વાયર્સ. એને આપણે શું કહીશું? બસ. એ શું કરે છે? આ સિસ્ટમ બસનું કામ શું છે? જોજો તમે, સિસ્ટમ બસનો એક એરો અહીંયા પણ છે ને, એક એરો અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. તો તમે કહેશો આ એરો ક્યાં જાય છે? તો કે કોઈ પણ સિસ્ટમમાં જતો હશે. હા, તમે ખાલી તમે આ જે આપણું માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ છે, રાઈટ? તમે પ્રોસેસરને ગમે ત્યાં ઈસી વાળા મેઇન સબ્જેક્ટ થશે, રાઈટ? કે ઈસી વાળા શું કરશે? એ જ્યારે બનાવશે, હા, સર્કિટ બનાવશે ત્યારે પ્રોસેસરનો યુઝ કરે છે. તો એ જે આપણે પિન્સ બધી ખબર છે અલગ અલગ હોય, 8085 8086 માં અલગ અલગ પિન્સ આવશે. તો હું જ્યાં એને આપણે સેટ કરીએ છીએ કે મારે જ્યાં આપણે એને રાખીએ છીએ ક્યાંક કઈ જગ્યાએ, હા, તો એની બાજુમાં પણ મારે ક્યાંકથી ડેટાને જવા દેવો હશે તો કોઈ પણ અહીં હોઈ શકે. સમજો છો? હું જે એક્ઝામ્પલ આપું છું મારો કહેવાનો મતલબ શું છે કે આ એરો છે ત્યાં કોઈ પણ હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. હા, તમારે ડેટાને ડિસ્પ્લે કરાવવો છે તો તમે એ માઉન્ટ કરો અહીંયા. ઓકે, ડન. ઓકે, એટલે વધારે આના વિશે ન જવાનું, તમારે યાદ રાખવાનું છે. અહીંયા આવી જાઓ પાછા. MP, IO device and memory and then system bus. System is a group of wires. એટલું ખબર પડી કે સિસ્ટમ બસ કેની બનેલી છે? ઇટ કન્સિસ્ટ ઓફ 3 buses, address bus, data bus and control bus. Okay, provides communication path between microprocessor and peripheral device. PD, peripheral device. અંગ્રેજીના વર્ડ આવ્યો, યાદ આવે છે કઈ? ડે 2 માં પેરિફેરલ ડિવાઇસ આવ્યું હતું. પેરિફેરલ ડિવાઇસના લોકેશનને શું કહેશું? ફટાફટ આન્સર, પોર્ટ નંબર, રાઈટ? ઓકે, વેરી ગુડ. પ્રોવાઇડ્સ કોમ્યુનિકેશન પાથ બિટવીન માઇક્રોપ્રોસેસર એન્ડ પેરિફેરલ ડિવાઇસ. એ શું કરે છે? સિસ્ટમ બસ છે, પ્રોવાઇડ્સ કરે છે, પાથ પ્રોવાઇડ કરે છે. કેના માટે? તો કે કોમ્યુનિકેશન કરવા માટે. હવે ભાઈ સિસ્ટમ બસ છે, માઇક્રોપ્રોસેસર અહીંયા છે, હા, હવે એને કોઈ બીજી સિસ્ટમ જોડે કે ઇનપુટ ડિવાઇસ કે મેમરી જોડે કોમ્યુનિકેશન કરવું છે, ડેટાને સેન્ડ ને રિસીવ કરવો છે, તો એ કોના દ્વારા કરશે? સિસ્ટમ બસ દ્વારા. ડન. ઓકે, તો સિસ્ટમ બસનું કામ શું છે? પ્રોવાઇડ્સ communication path between MP and PD. MP means microprocessor and PD means peripheral device. Yes, આ ટોપિક કહી દીધો. હવે તમને યાદ આવે કે કંટ્રોલ એન્ડ ટાઈમિંગ શું કરે? મેં એક વર્ડ યાદ રાખવાનું કીધું હતું, એનું ગુજરાતી પણ કીધું હતું. સિંક્રોનાઇઝેશન, હેન્ડશેક સિગ્નલ, આવું બધું કીધું હતું મેં. હા, તો શું કહે છે? નેસેસરી ટાઈમિંગ ફોર સિંક્રોનાઇઝેશન ઓફ ઓપરેશન. તો કે કંટ્રોલ એન્ડ ટાઈમિંગ સેક્શનનું કામ શું છે? બધાને ટાઈમિંગ સિગ્નલ પ્રોવાઈડ કરે છે. તો કે કોઈ પણ આ એક ઓપરેશન છે એને આટલો ટાઈમ લાગશે, આ ઓપરેશનને આટલો ટાઈમ લાગે છે, તો એ બધા વચ્ચે સિંક્રોનાઇઝેશન કરવાનું કામ કોનું છે? કંટ્રોલ એન્ડ ટાઈમિંગ. એ પોઈન્ટ અહીંયા લખી આપ્યો છે. નેસેસરી ટાઈમિંગ ફોર સિંક્રોનાઇઝેશન ઓફ ઓપરેશન. C&T means control and timing. તો કે નેસેસરી ટાઈમિંગ ફોર સિંક્રોનાઇઝેશન ઓફ ઓપરેશન છે એ કોણ પ્રોવાઈડ કરે છે આપણને? પ્રોવાઇડ્સ C&T means control and timing section. ઓકે, ગુડ. ક્લિયર થઈ ગયું હશે તમને? ડાયાગ્રામ પણ ક્લિયર છે? ડાયાગ્રામ બધાને મોઢે આવડી જ ગયા હશે. ફર્સ્ટ ડીના જે ડાયાગ્રામ કરી હતી ફટાફટ એકવાર રિવાઇઝ કરી લે. ઓનલી સ્ટ્રક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર. હા, ઓકે, હવે તો એકદમ ઈઝી લાગતું હશે. નેક્સ્ટ, બસ ઓર્ગેનાઇઝેશન. યાદ આવે છે? કેટલી બસ હતી? એડ્રેસ બસ, ડેટા બસ એન્ડ કેવા કલરની હતી? યાદ હશે અત્યારે જ. હા, ડાયાગ્રામ હતી, કેવા કલર હતી? એડ્રેસ બસની કલર કેવો હતો? રાઈટ. ડેટા બસનો કેવો કલર હતો? એન્ડ કંટ્રોલ બસનો. એડ્રેસ બસ યુનિડાયરેક્શનલ, કંટ્રોલ બસ છે પણ બાય ડાયરેક્શનલ અને ડેટા બસ પણ બાય ડાયરેક્શનલ. આવું બધું હતું. હા, એકવાર જોઈ લેજો, રિવાઇઝ કરી લેજો. આ થર્ડ ટોપિક કમ્પ્લીટ આપણો. હવે નેક્સ્ટ જે ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પિન ડાયાગ્રામ. 40 પિનની જે પિન ડાયાગ્રામ છે હું તમને ઓન્લી 2 મિનિટ્સ, હા, 2 મિનિટ્સમાં બધી પિન યાદ રખાવવાની છું. સમજી લેજો. અને આ જે વિડિયો જે છે પિન ડાયાગ્રામ વાળો વિડિયો છે, હા, એ હવે ડાયરેક્ટલી આપણે એપમાં જ હું અપલોડ કરીશ. રાઈટ, આ રીતે હું અપલોડ નથી કરવાની. પિન ડાયાગ્રામ તમને 2 મિનિટ્સથી વધારે વાર નહીં લાગે, મારી ગેરંટી, અને હું તમને યાદ રખાવી દઈશ. ઓકે, સમજાય છે? સમજાય છે? એટલે જેને પણ એપ ડાઉનલોડ નથી કરી એ એપ ડાઉનલોડ કરી લેજો પહેલા. હા, તમે ફીસ પે કરશો એટલે તમને લોકોને આઈડી અને પાસવર્ડ મળશે, રાઈટ? અને પછીથી આપણે નેક્સ્ટ વિડિયો છે આપણી એપમાં અપલોડ કરતા રહેશો અને તમે એમાંથી ઈઝીલી જોઈ શકશો. સરે કીધું જ છે તમને બધાને
કે તમારા મોબાઈલમાં તમે એક એપ ડાઉનલોડ કરી તો તમે એમાં મોબાઈલમાં જોઈ શકશો, તો પછી તમે એમ થશે કે ચલો હવે બીજામાં જોવા છે તો એવું નહીં થાય. એટલી પ્રાઇવસી છે એવી જ એપ બનાવી છે, એટલે કોઈ એવો વિચાર નહીં કરતા કે ચલો આમાંથી જોઈ લઈ બધા, હું ચલો આને સેન્ડ કર, એવું નહીં થાય. ઓકે, એટલે ઓનેસ્ટલી વર્ક કરજો તમે પણ, અમે કરી છીએ એ રીતે જ. હા, અમારે મહેનત પડે જ છે, રાઈટ, તમને પણ પડે છે, મને ખબર છે, પણ છે જેવું આપણી પાસે ઓનલાઈન કરવાનું જ છે. હા, તો આપણે કરીને જ લઈશું, સમજાય છે બધાને? એટલે ઓનેસ્ટલી વર્ક કરજો અને મહેનત સખત કરજો. થર્ડ સેમેસ્ટર સિરિયસલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે લોકો ડિગ્રીમાં જ્યારે જશો, હા, ડિગ્રીમાં જશો ને ત્યારે આ જ સબ્જેક્ટ આવશે, યાદ રાખજો બધા. હા, ત્યારે અને તમે ઓલરેડી ડિગ્રીમાં 1 મંથ પછી જ જશો. જે ઓલા લોકોએ જે રેગ્યુલર ડિગ્રી કરતા હશે એ લોકો 1 મહિનો પહેલાથી સ્ટાર્ટ કરી દીધું હશે. તમારે લોકોને 1 વીક કે 2 વીક્સ પછી ડાયરેક્ટલી મિડ સેમ આવશે. ત્યારે આ બધા સબ્જેક્ટ જો તમને ઇઝીલી આવડતા હશે તો તમારો બહુ સારો બેનિફિટ થશે તમને ત્યાં જઈને. હા, હવે એટલા તો મેચ્યોર છો કે મારે વધારે સમજવાની જરૂર ન પડે, પણ આ જે વસ્તુ કીધી એ યાદ રાખજો. અને ડે 3 નું માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ છે આપણું, મસ્ત થઈ જવું જોઈએ. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ, હેવ અ નાઇસ ડે.